કોરોનાની મહામારીની વચ્ચે પણ સેવા કાર્યની સરવાણી જીવંત છે, જેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ અને અમદાવાદ પોલીસે. અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસ અને તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દી અને તેના પરિજનોને ટિફિન પહોંચાડવામાં આવે છે. કોરોનાની આ મહામારીમાં દરરોજના 4000 જેટલા ટિફિન દર્દી અને તેના પરિજનોને પહોંચાડવામાં આવે છે. વાત આટલેથી અટકતી નથી, કારણ કે શબવાહિની ચલાવતા ડ્રાઈવરને પણ આ ટ્રસ્ટ અને અમદાવાદ પોલીસ મળીને પીપીઈ કીટનું વિતરણ પણ કરે છે. કદાચ કોરોનાની નકારાત્મકતા વચ્ચે આવી સેવાની સકારાત્મકતા જ લોકોને જીવવાનું પ્રેરક બળ પૂરું પાડે છે. વધારે મહામારી વધી ગઈ હતી, લોકો હેરાન હતા વગેરે વગેરે. તો આટલા માટે તુલસી વલ્લભ નિધિ ફાઉન્ડેશન એમની દ્વારા અમોને અમારા પોલીસવાળાને જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સ, નાઇટ કર્ફ્યુ, હોસ્પિટલ ઉપર અલગ અલગ જગ્યાઓમાં બંદોબસ્તમાં લોકો હોય છે, પોતાના ભોજન લેવા માટે પણ જઈ શકતા નથી. તો આ લોકો સ્થળ ઉપર અમને બહુ સારી ક્વોલિટીના જમવાનું એમના સ્થળ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે. અમે એમના આભારી છીએ. પોલીસ કમિશનર અને એમના સેક્ટર 1, 2 ક્રાઇમ બ્રાન્ચ બધાએ પુષ્કળ સહકાર આપ્યો છે. અને અમે શરૂઆતમાં મેં કીધું કે તમારે જેટલા ફૂડ પેકેટ જોઈએ એટલા સાત્વિક રોટલી, દાળ ભાત, શાક ને સાંજે ભાખરી, શાક ને ખીચડી કઢી અમે બનાવીને આપીશું. લાસ્ટ ટાઈમ અમે લોકોએ 6 લાખ પેકેટો બનાવેલા હતા. એ આપ સૌને વિદિત છે. મેં કીધું આ કામ અમે તમને એટલા માટે કે તમે બધા વોરિયર જ છે. પોલીસ આખી જિંદગી વોરિયર કામ કરે છે, આખો દિવસ ડ્યુટી કરે છે. હું આ કામ તમે નિભાવો, તમારા હાથે જ ડિસ્ટ્રીબ્યુટ કરાવો. અમે તમને બનાવીને તમે જેટલા માગશો એટલા બનાવીને અમે આપીશું.